તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચના ટોલ પ્લાઝા ઉપર અને અહીંયાથી ડુલ્યા 195 બતાવે છે. અહીંયા છે બાયડો. તો ભાઈ જો અહીંયા ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. મિત્રો જો આપણે અસલાલીથી ડીઝલ ટાંકી ફૂલ કરાવીને ઘરે ગયા હતા. ઘરે જઈને નહીં ધોઈ જમીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ હાલો. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે સવારના 12:15 અને આપણે ઘરેથી જમીને આવી ગયા ગાડી ઉપર. જોઈ શકો છો અહીંયા પેટ્રોલ પંપે છે આપણી ગાડી અને આપણે ગાડી ભરવા જવાનું છે મિત્રો આપણે ટાવરમાં BSNLમાં. તો એમને એવું કીધું કે મશીન આવે છે, થોડો ટાઈમ લાગશે, ત્યાં સુધી મારે એક નાનું કામ કરાવવાનું છે. આ કિલોમીટર બંધ થઈ ગયા છે, રનિંગ નથી ચાલતા. તો અહીંયા આગળ ફોરમેનની દુકાન છે વાયરિંગ વાળાની, તો ત્યાં બતાવી દઈએ આપણે. કદાચ આપણે કામ થઈ જાય તો કિલોમીટર ચાલુ કરાવી દઈએ, પછી જઈએ ભરવા માટે. તો જોઈએ ત્યાં આગળ જઈને કેટલા ટાઈમમાં ભરે છે. અને આપણે માલ ભરવાનો છે મિત્રો સુરતનો. હવે સુરતમાં એક્ઝેક્ટ ક્યાં ખાલી કરવાનું છે એ તો ખ્યાલ નહીં, પણ ત્યાં જયા પછી ખબર પડે. તો આપણે આ કિલોમીટર જે ચાલતા નથી એનું કામ કરાવી બતાવી અને પછી જઈએ આપણે ગોડાઉને. તો ત્યાં જઈને જોઈએ આપણે ગાડી કેટલા ટાઈમમાં ભરે છે, સુરતમાં એક્ઝેક્ટ ક્યાંનો માલ છે. તો હવે વધે આગળ. ભાઈ જુઓ આપણે ગાડી ભરીને આવી ગયા પંપે ડીઝલ રાખી ફૂલ કરાવવા માટે. અને આપણે સુરતનો માલ ભરે છે. સુરતની અંદર પૂના કરીને ગામ છે, સુરત પૂના. પૂના ખાલી થશે ગાડી આપણી. તો ડીઝલ ટાંકીથી ફૂલ કરાવીને પછી વધે. મિત્રો જો આપણે અસલાલીથી ડીઝલ ટાંકી ફૂલ કરાવીને ઘરે ગયા હતા. ઘરે જઈને નહીં ધોઈ જમીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા સંધાણા ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આ છે ખેડાનું ટોલ પ્લાઝું. તો હવે આ ટોલ ક્રોસ કરી વધે આગળ. અને મિત્રો આ ટ્રીપે આપણી જોડે છે સંજય. સંજય આવ્યો છે આપણી જોડે. સંજય મજામાં? શું છે બીજું, જમી બમીને આવ્યો ને? તો ભાઈ આ ટ્રીપે આપણી જોડે સંજય રહેવાનો છે. એટલે સંજય હોય એટલે મારો મજા જ હોય, કેમ કે એ મારી જોડે હોય એટલે મને વાર મજા આવે. ગાડી ચલાવવાનો પણ થાક ના લાગે અને આમ કે બધી રીતે સારું, એટલે કોઈ ટેન્શન જેવું નથી. તો જો હવે આ ખેડાનું ટોલ ક્રોસ કરી લીધો અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. અને રાતનો વ્યૂ કંઈક આપણી ગાડીનો આ રીતે આવે છે, જોઈ શકો છો. તો હવે વધે આગળ અહીંયાથી. સંજય ચા પાણી ક્યાં કરશું? આણંદ એક્સપ્રેસ પહેલાં. તો ભાઈ આણંદ એક્સપ્રેસ ચડાવ્યા પહેલાં ચા પાણી કરીશું ક્યાંક, કેમ કે ટાઈમ વાગી ગયા 11:15. એટલે ત્યાં આગળ ચા પાણી કરી અને પછી આગળ એક્સપ્રેસ ચડાવીશું. એટલે એક્સપ્રેસ ઉપર પછી કશું મળતું નથી, એટલે પછી ચા પાણી કરીને કન્ટિન્યુ ચાલે જ જઈશું. તો બધે આગળ હવે. તો ભાઈ જો અહીંયા ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. તો હવે ચા પાણી થઈ ગયા આપણા અને હવે અહીંયાથી નીકળીએ આપણે, જઈએ સીધા આણંદ બરોડા એક્સપ્રેસ બાજુ. હવે નીકળીએ અહીંયાથી. સંજય વધીશું ને આગળ. તો મિત્રો જુઓ આપણે ચા પાણી કરીને નીકળ્યા અને અત્યારે પહોંચી આવ્યા આણંદ તો એક્સપ્રેસના ટોલ ઉપર. તો આ છે આણંદ એક્સપ્રેસનો ટોલ વે. હવે આ ટોલ વે ક્રોસ કરી અને અહીંયાથી લઈ લઈશું એક્સપ્રેસ વે ઉપર. પછી એક્સપ્રેસ વે ઉપર કન્ટિન્યુ ચાલે જઈશું. જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા બરોડા એક્સપ્રેસના ટોલ વે ઉપર. જોઈ શકો છો બરોડા એક્સપ્રેસ ટોલ વેનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. તો હવે ટોલ કપાઈ અને પછી આપણે કન્ટિન્યુ ચાલે જઈશું. ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા કરજણના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આ છે કરજણ ટોલ ટેક્સ. અને અત્યારે વોચ સીટ ઉપર બેસી જશે સંજય. સંજય ગાડી ચલાવે છે. તો જોઈએ હવે ત્યાં સુધી ખેંચે છે, પછી આપણે લઈ લઈશું. હવે કરજણનું ટોલ બાજુ ક્રોસ કરી આગળ જઈ ક્યાંક ચા પાણી કરીએ, પછી આગળ કન્ટિન્યુ ચાલ્યા જઈશું. હવે ટોલ ક્રોસ કરી વધીએ આગળ. તો ભાઈ જો અહીંયા કરજણ ટોલ ક્રોસ કરીને ગાડી રાખી દીધી ચા પાણી કરવા માટે. હવે ચા પાણી કરીને વધીએ આગળ.
તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચના ટોલ પ્લાઝા ઉપર અને અહીંયા રાત્રે થોડો નાઇટ ટ્રાફિક હતો એના હિસાબે ટોલ ઉપર પહોંચતા ઘણો ટાઈમ લાગી ગયો મારે, પણ કંઈ નહીં કહે હવે ટોલ ઉપર પહોંચવાની તૈયારીમાં છીએ. હવે ટોલ કપાઈએ કેમ કે અહીંયા ટ્રાફિક રાતે ક્યાં ટ્રાફિક લાગી જાય નક્કી જ નથી મિત્રો. આ સુરત માટે જો બધી લક્ઝરીઓ આ તે બધું ચાલુ થઈ જાય એના હિસાબે ટ્રાફિક રહેશે જ અહીંયા. હવે ચાલે છે લાઈન એ રીતે પહોંચી આવે ધીમે ધીમે એટલે વાંધો નહીં આવે. હવે તો ટોલ ક્રોસ કરી પછી કન્ટિન્યુ ચાલે જઈશું. તો ભાઈ જુઓ અત્યારે આપણે અંકલેશ્વરમાં પહોંચી આવ્યા અને હવે અંકલેશ્વર ક્રોસ કરીએ છીએ અને ટાઈમ વાગી ગયા રાતના 6:30. ગુડ મોર્નિંગ બધાને. અત્યારે આપણે પહોંચી ગયા છીએ નવસારી અને અહીંયા બધી રાજ્યથી ગાડી ચા પાણી કરવા માટે. સંજય ચલાવતો હતો ગાડી એટલે આપણે ઘરે સૂઈ ગયા હતા. સેકન્ડ ડ્રાઈવર જોડે હોય એટલે આટલો ફેર પડે. જો અત્યારે આપણે છીએ નવસારીમાં. આગળ આવશે મોટી ચોકડી અને આગળ આવશે મહુવા અને મહુવાથી આગળ આપણે જવાનું છે. હવે બધે થોડીક વાર રહીને ચા પાણી કરીને પેલા ચા પાણી કરી લઈએ. તમે તો ગુડ મોર્નિંગ. જુઓ અત્યારે આપણે બારડોલી ક્રોસ કરીએ છીએ અને પાછળ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. સંજય ગાડી ચલાવતો હતો એટલે આપણે સૂઈ ગયા હતા અને અત્યારે બારડોલી ક્રોસ કરી આગળ આવશે મહુવા અને મહુવાથી આગળ પૂના કરીને છે ત્યાં સુરત પૂના ત્યાં આપણું વાઇકલ ખાલી કરવાનું છે. તો જો અત્યારે બારડોલી ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. ભાઈ અહીંયાથી ધુલ્લે 195 બતાવે છે અને આ છે બારડોલી. અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈશું. આવું કંઈક સર્કલ આવી છે ભાઈ. બોલો સરદાર નગરી બારડોલી. તો બારડોલી ક્રોસ કરી અને વધે આગળ અમે મહુવાથી આગળ જવાનું છે પૂના. તો આગળની જર્ની બતાવું તમને. તો મિત્રો જો અત્યારે આપણે બુહારી ક્રોસ કરીએ છીએ. બુહારી માર્કેટનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે સવારમાં. અહીંયાથી આપણે આઈસર લેવાનું છે રાઈટ સાઈડ. બુહારી ચેક કરો ભાઈ બુહારી. આપણે અહીંયા આવી ગયા હતા ગાડી ખાલી કરવા માટે. સુરતથી આગળ પૂના કરીને ગામ છે ત્યાં અને અરે BSNLનો ટાવર. અહીંયા આપણે માલ ખાલી કર્યો અને જો અહીંયા આપણે ગાડી ખાલી કરી દીધી અને અહીંયાથી રિટર્ન મટીરિયલ જે ભરવાનું હતું એ પણ ભરી દીધું. તો આ રિટર્ન જે મટીરિયલ છે એ આપણે લઈ જવાનું છે પાછું અસલાલી. તો બીજો કોઈ માલ ભરવાનો નથી, આટલું જ લઈને જવાનું છે. અને આ રીતની સાઈડ હતી. ખાલી કરીને ગાડી ભરાય ત્યાં સુધી આપણે સૂઈ ગયા હતા. તો હવે આપણા બિલ પણ આવી જશે ફોનમાં. આગળ ક્યાંક મોબાઈલની દુકાનેથી બિલ કઢાવી લઈશું. તો હવે અહીંયાથી આપણે નીકળીએ આગળ અમદાવાદ જવા માટે મિત્રો. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે અમદાવાદની જર્ની બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.